વેલકમ બેક। ચૈત્રી નવરાત્રીને લઈને યાત્રાધામ ચોટીલામાં પણ ભક્તોની ભીડ ઉમટી છે। વહેલી સવારથી જ મા ચામુંડાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ચૈત્રી નવરાત્રીને લઈને ચોટીલામાં સવારે 5 વાગે ડુંગર તળેટીના દ્વાર ખોલાયા હતા અને ત્યારબાદ સવારે 5:30 વાગે મંગળા આરતીથી દર્શનનો આરંભ કરવામાં આવ્યો હતો। પ્રથમ નોરતે ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાધુ સંતો તેમજ આગેવાનોએ ધ્વજાદંડનું પૂજન કરી સવારે 8:30 કલાકે પરિક્રમાનું પ્રસ્થાન કરાવ્યું હતું। તો બીજી તરફ ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। માતાજીની કૃપાથી આજે વર્ષનું આમ તો હિન્દુ ધર્મનો નવું વર્ષ આજથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે પ્રથમ નોરતાના દિવસે અમે ખૂબ જ ઉત્સાહ ઉમંગપૂર્વક આ પરિક્રમા કરી। પરિક્રમા જ કરી ખાલી? અરે પરિક્રમામાં તમે જોવો, માતાજી સાક્ષાત હાજરા હાજર હોય એવું આપણને અનુભૂતિ થાય। આ ચૈત્રનો તાપ કેવો છે, છતાં પણ હજારોની સંખ્યામાં જય માતાજી કરતા લોકો છે। લાખોની સંખ્યામાં આ યાત્રાળુઓ શ્રદ્ધાપૂર્વક માતાજીની પરિક્રમા। ચૈત્ર મહિનાના નવરાત્રીના દિવસોમાં માના દર્શન કરવાનો ખરેખર અનેરો લાવો અને અનેરો ઉમંગ મળ્યો છે આપણને। આવી આજના દરમિયાન કહીએ તો આજે બહુ બધી માણસો ક્યાંથી ઉમટ્યા છે, ક્યાંથી ધજાઓ, ક્યાંથી માનતાઓ આવે છે માની અંદર પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી માણસો આજે એમનું ચૈત્ર મહિનાના જે નવરાત્રીના દિવસો છે એનો આનંદ લઈ રહ્યા છે। અને હું એવી અંદરથી પ્રાર્થના કરું છું માને કે બધા અહીંયા આવેલા ભાવાર્થીઓ, દર્શનાર્થીઓનું મનોકામના માં પૂર્ણ કરે અને બસ વિશ્વનું કલ્યાણ થાય એવી અંદરથી દિલથી પ્રાર્થના છે માને। પેલું નોરતું છે આજે નવરાત્રીમાં, બહુ સારું છે, ભક્તિ બહુ સારામાં સારું રહે છે, માના આશીર્વાદ મળે છે, માના નામ લઈને ઉપર ચડીએ તો સારું રહે છે, બહુ સારું રહે છે। આજે પબ્લિક વધુ આવવાની છે। હા, ઉપર જઈને આવ્યો છું, બહુ ટ્રાફિક છે ઉપર, હા, અને બહુ સારું છે। આ પરિક્રમામાં સાધુ સંતો, મંતો અને ભક્તજનો આ પરિક્રમાની અંદર હાજરી આપેલ છે અને પરિક્રમાના રસ્તા ઉપર દરેક યાત્રિક માટે પાણીની સુવિધા, ઠંડા પીણાની અને છાયાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। દરેક યાત્રિકો આ યાત્રા કરીને માતાજીના દર્શન કરી ખૂબ ધન્યતા પામે છે।